જય શ્રી રામ અંગેરી કેવું જય શ્રી રામ ઉઠી ગઈ છે વાંદરો જો કોણ આવી કીધું ફાઇનલી મિત્રો આજે આપણે બનાવી હેલો મિત્રો તો આજે શનિવાર છે અને બહાર હનુમાનજી આવ્યા છે તેમના માટે આપણે ગરમા ગરમ રોટલો મારા ભાગનો ખવડાવી દઉં ચલો આમાંથી આપણે રોટલો લઈ લઈએ તો મિત્રો સામને આજે શનિવાર છે અને આવ્યા છે હનુમાનનું રૂપ એમ કહો તો ચાલે તો અહીંયા બહાર આવ્યો છે વાંદરો તો ચલો આપણે આજે એને રોટલો ખવડાવશું જય શ્રી રામ બોલ દે એકવાર જય શ્રી રામ જય શ્રી રામ તો જોઈ શકો છો મિત્રો સાક્ષાત હનુમાનનું રૂપ કહીએ તો ચાલે આપણા ભાગનો ગરમ ગરમ રોટલો આપી દીધો છે બોલ દે એકવાર જય શ્રી રામ તો જો એને ભોજન થઈ ગયું છે 300 બિસ્કિટ હલવાયું હાલ દે જય શ્રી રામ અંગેરી કેવું આવ્યું મજા આવી તો મિત્રો 300 બિસ્કિટ આપી ગયો જો અલા અલા નાખી દીધું 300 આપી ગઈ ફેંકી દીધો બોલો રોટલો સારો લાગે ને મકાઈનો ગામડાની દેશી મકાઈનો રોટલો કેવી આવે ખાવા મજા આવે કેવો લાગે દેશી ગામડાનો મકાઈ રોટલો અલા હાલે ખાઈ જજો ચલો જય શ્રી રામ જઈએ કામ કરો તો મિત્રો ફાઇનલી રોટલો ખવડાવી દીધો આપણે અહીંયા કૃતિકા પણ ઉઠી ગઈ કીધું દાળ ખાઈને જાય આજે તો અહીંયા મિત્રો જમવાનું બને એ કારનો અહીંયા ફરતો હતો તો આપણે ખવડાવી દીધું અહીંયા બની રહી છે દાળ તો ચલો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે જોઈ શકો છો તમે સૂરજ આટલા બધા નીકળી ગયો ચલો આપણે કામ પર જવાનું છે થઈ જઈએ તૈયાર કૃતિકા પણ અહીંયા ઉઠી ગઈ છે વાંદરો જો કોણ આવી કીધું હે શનિવારે આજે હનુમાનજી દર્શન કરાવવા હાય કરી દે કીધું હાય કરી દે હજી ઉઠી છે એટલે મૂડ નથી હવે કરી દે ચલો ભાઈ એને વાંદરો જોવા જવાની ઈચ્છા અહીંયા રોટલો આપણે આપી દીધો છે એટલે ખાય છે ચલો મળીએ ફરી આગળ અત્યારે વાગ્યા છે 8 ને આપણે આવી ગયા છીએ રૂમ પર તો અહીંયા બહાર બેઠા છીએ આ બાજુ કૃતિકાબેન તૈયાર છે નાહ્યા તું નાહ્યો હું નાહ્યો નથી તો રોટલી બનાવવાનું ચાલુ આજે રોટલા નથી બનતા આજે રોટલી બને છે અને અહીંયા ક્રિશવ પાણી લઈને આવ્યો છે પાણી કેમ છો મિત્રો મજામાં છો તો ભાઈ આજકાલ ક્રિશવને બ્લોગ બનાવતા શીખે તો હજી તારે ભણવા જવાનું હમણાં કંઈ ડાયરેક્ટ નથી ફોન ડાયરેક્ટ ફોન લઈને શું કરો વાંચતા લખતા આવડું છું કે હે ફોનમાં દેખતા હતી કે સોના આવે તો ફોનમાં તો દેખીએ સોર આપણે હજી થોડુંક વાંચવું લખવું પડે ને ડાયરેક્ટ બ્લોગ બનાવવા માંડી જાઉં તો પછી અભ્યાસ કર્યા વગર થોડો મેળ આવે પેલા ભણતર તો જોઈએ ને થોડું ઘણું તો ભણતર બહુ જરૂરી વગર તો પછી ભણી શકાય સમજો બ્લોગ તો તું ગમે ત્યારે તારી જિંદગીમાં ભણાવી શકે 10-15 વર્ષમાં તને તો ભણવા દે વાત કરે તો ચલો મિત્રો હું ફટાફટ નાહી લો આ તો બધા કન્ફ્યુઝન કર્યા રાખે ફાઇનલી ગાઈસ નાહી લીધું છે નાહીને આપણે ફ્રેશ થઈ ગયા છે કારણ કે આવીને કલાક જેવો આપણો મોબાઈલમાં ચીડ્યું થોડીક વાર આરામ કર્યો રેસ્ટ કર્યો હવે અત્યારે નાહી પડ્યા છે તો ચલો બહાર જમવાનું શાક બને છે શાક બની જાય એટલો જમી લઈએ ચલો જમીએ પછી ફાઇનલી મિત્રો આજે આપણે બનાવ્યા છીએ ગવાર ને રોટલી તો આજે રોટલો નથી બનાવ્યો તો ચલો જમી લઈએ રોટલીનું શાક તારે ખાવો ને અહીંયા કૃતિકા જમવા બેસી ગઈ રોટલી તોડે
ચલો જમી લઈએ ફટાફટ પછી જમીન મળીએ.